તો ચેતી જજો। વડોદરામાં પાણીપુરીની લારીવાળાનો વિડીયો વાયરલ થયો છે। પાણીપુરીવાળાએ તપેલામાં પગથી બટાકા સાફ કર્યા। શહેરના દાંડિયા બજારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। વિડીયો વાયરલ થતા પાણીપુરીની લારી છોડીને ફરાર થઈ ગયો। ભરચક રોડ પર જાહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ખોરાકી શાખા કાર્યવાહી માટે પહોંચી પણ પાણીપુરીવાળો ન મળ્યો। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વડોદરાના, કે જ્યાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે। પાણીપુરીની લારીવાળાનો આ વિડીયો છે। પાણીપુરીવાળાએ તપેલામાં પગથી બટાકા સાફ કર્યા। તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે જે વ્યક્તિ બટાકા સાફ કરી રહ્યો છે, તપેલામાં પાણીની અંદર બટાકા છે અને એ વ્યક્તિ તપેલાની અંદર ઊભો રહીને બટાકા સાફ કરી રહ્યો છે। શહેરના દાંડિયા બજાર વિસ્તારનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। વિડીયો વાયરલ થતા પાણીપુરીની લારી છોડીને એ વ્યક્તિ ફરાર થઈ ગયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, દાંડિયા બજારનો એક વિડીયો સામે આવ્યો છે, પાણીપુરીની લારીવાળો કે જે પગથી બટાકા સાફ કરી રહ્યો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે, શું કાર્યવાહી? વાત કરવામાં આવે વત્સલ, તો વડોદરાના દાંડિયા બજાર વિસ્તારનો પાણીપુરીની લારીવાળાનો જે વિડીયો છે એ વાયરલ થતા પાણીપુરીના જે શોખીનો છે તેમને એક વાર તો ચોક્કસથી મનમાં સવાલ થશે કે તેમને બહાર પાણીપુરી ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ, કારણ કે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતના જે પાણીપુરી વાળો છે તે તપેલામાં પાણીથી પોતાના પગથી આ જે બટાકા છે તેને સાફ કરી રહ્યો છે, ધોઈ રહ્યો છે અને જાહેરમાં આ પ્રકારની કરતૂત કરતો હતો ત્યારે કોઈ જાગૃત નાગરિક દ્વારા તેનો આ વિડીયો બનાવીને વાયરલ કરી દેવામાં આવ્યો છે। જે રીતના પાણીપુરીની લારીવાળા દ્વારા આ જે ભરચક રોડ પર જાહેરમાં બિંદાસ રીતે લોકોના સ્વાસ્થ્ય ચેડા કરી રહ્યો છે ત્યારે આ વિડીયો વાયરલ થયા પછી કોર્પોરેશનનું જે આરોગ્ય શાખાની ટીમ છે તે તપાસ કરવા માટે પહોંચી જાય છે, પરંતુ આ પાણીપુરીની લારીવાળો ત્યાં મળતો નથી। તે લારી છોડીને ફરાર થઈ ગયો છે તેવી માહિતી જે આરોગ્ય વિભાગની ટીમને મળી હતી। પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જે રીતના આવા તો અનેક લારી ધારકો હશે વડોદરા શહેરમાં કે જેઓ આ પ્રકારના પાણીપુરી બનાવતા હશે, તેમની સામે કેમ કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમ કોઈ કાર્યવાહી નથી કરી રહી, તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। બિલકુલ, માહિતી બદલ આભાર।